ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર. પીએમ કિસાન યોજના હવે 2031 સુધી ચાલુ રહેશે. 1 ઓગસ્ટથી દેશભરમાં બદલાયા 5 મોટા નિયમો. એલપીજી સિલિન્ડર થયો સસ્તો. સીએનજી ફરી મોંઘું. ગુજરાતમાં આગામી 48 કલાક માટે 15થી 20 ઇંચ વરસાદની ચેતવણી. સુરતમાં જળપ્રલય અને સંસદમાં રાહુલ ગાંધી પપ્પુ યાદવનો વિડીયો થયો વાયરલ. આ સાથે પોલીસમાં 25,600 ભરતી અને ભારતના મોટા મિસાઇલ ટેસ્ટ સહિતના તમામ મહત્વના સમાચાર. વિડીયો છેલ્લે સુધી જરૂર જોતા રહેજો. તો ચાલો દોસ્તો, સમય બગાડ્યા વગર દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર ઉપર એક નજર કરીએ. તે પહેલા કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. સૌથી પહેલા સમાચારની અપડેટ છે ખેડૂતો માટે મોટા સમાચારની. કેન્દ્ર સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને વધુ 5 વર્ષ માટે એટલે કે 2030-31 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી છે. આ યોજના માટે 3.15 લાખ કરોડથી વધુનું બજેટ ફાળવાયું છે અને પાત્ર ખેડૂતોને દર વર્ષે 6,000ની સહાય અગાઉની જેમ 3 હપ્તામાં મળતી રહેશે. ત્યાર પછી નેક્સ્ટ અપડેટ છે 1 ઓગસ્ટથી દેશભરમાં 5 મોટા નિયમોમાં ફેરફાર અમલમાં આવ્યા છે. એલપીજીના ભાવથી લઈને બેન્કિંગ સેવાઓ અને રેલવેના તત્કાલ ટિકિટ બુકિંગ સુધી અનેક બદલાવ હવે સીધી અસર સામાન્ય લોકોના જીવન અને ખિસ્સા પર કરશે. ત્યાર પછી નેક્સ્ટ અપડેટ છે કોમર્શિયલ એલપીજી સિલિન્ડર વાપરતા વેપારીઓ માટે રાહતના સમાચાર છે. 19 કિલોના સિલિન્ડરની કિંમતમાં 200થી વધુનો ઘટાડો થયો છે. જો કે ઘરેલું 24.2 કિલોના સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ત્યાર પછી આગળ વાત કરીએ તો પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં કુલ 4.51 લાખ કરોડના વિવિધ પ્રોજેક્ટ અને યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. તેમાં પીએમ કિસાન યોજના, ખેલો ઇન્ડિયા અને સમુદ્ર મંથન જેવી મહત્વપૂર્ણ યોજનાઓનો સમાવેશ થાય છે. ત્યાર પછી નેક્સ્ટ અપડેટ છે સીએનજી વાપરતા લોકો માટે ફરી એકવાર ઝટકો લાગ્યો છે. પ્રતિ કિલો 4 રૂપિયાનો વધારો થતા હવે સીએનજીનો નવો ભાવ 94 રૂપિયા અને 2 પૈસા પ્રતિ કિલો થયો છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો ગુજરાતમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. ઉમરપાડામાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે. નવસારીમાં કરંટ લાગવાથી 3 લોકોના મોત થયા છે અને હવામાન વિભાગે 9 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. ત્યાર પછી ચાલો નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો સંસદ પરિસરમાં વિપક્ષના અનોખા વિરોધનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં પપ્પુ યાદવ પૂજારીના વેશમાં દાનપત્ર લઈને બેઠા જોવા મળે છે અને રાહુલ ગાંધી તેમાં દાન કરતા નજરે પડે છે. બાદમાં પપ્પુ યાદવ દાનપાત્ર લઈને ભાગતા હોવાનો વિડીયો ચર્ચામાં છે. ત્યાર પછી નેક્સ્ટ અપડેટ છે ગુજરાતમાં ટૂંક સમયમાં 25,600 પોલીસ કર્મીઓની ભરતી થશે. તેમાં 2,109 કોન્સ્ટેબલ સહિત અનેક જગ્યાઓ ભરાશે. સાયબર ક્રાઇમ અને નાર્કોટિક્સ વિભાગમાં પણ ભરતી કરવામાં આવશે. ત્યાર પછી નેક્સ્ટ અપડેટ છે ભારતીય રેલવેના ઇતિહાસમાં પ્રથમ વખત ટ્રેન મારફતે જીવંત હૃદય સુરતથી અમદાવાદ લાવવામાં આવ્યું. માત્ર 217 મિનિટમાં હૃદય અમદાવાદ પહોંચાડવા માટે ખાસ ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યાર પછી આગળ વાત કરીએ તો વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવને લઈને ભારતના નાણાં મંત્રાલયે ચિંતા વ્યક્ત કરી છે. લાંબા સમય સુધી ભાવ ઊંચા રહેશે તો અર્થવ્યવસ્થા અને વેપાર સંતુલન પર તેની અસર પડી શકે છે. ત્યાર પછી ચાલો આગળ વાત કરીએ તો 12 અને 13 સપ્ટેમ્બરે દિલ્હીમાં યોજાનારી બ્રિક્સ સમિટ પર સમગ્ર વિશ્વની નજર રહેશે. આ સમિટમાં રશિયા, ભારત અને ચીન સહિતના દેશો ભાગ લેશે અને ઈરાનના રાષ્ટ્રપતિ પણ ભારત આવે તેવી શક્યતા છે. ત્યાર પછી નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો ગુજરાત માટે આગામી 48 કલાક અત્યંત મહત્વના છે. હવામાન વિભાગે રાજ્યોના અનેક વિસ્તારોમાં 15થી 20 ઇંચ સુધી ભારે વરસાદની ચેતવણી આપી છે અને સમગ્ર વહીવટીતંત્રને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. ત્યાર પછી ચાલો આગળ વાત કરીએ તો જીપીએસસીએ ઉમેદવારોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 1 ઓગસ્ટે યોજાનારી ભરતી પરીક્ષા હાલ મોકૂફ રાખવામાં આવી છે. ત્યાર પછી નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો ગુજરાત સરકારે મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફાર કર્યો છે. હવે જિલ્લા અને તાલુકા કક્ષાના વર્ગ 3ના કર્મચારીઓની આંતરિક બદલીની સત્તા સીધી જિલ્લા કલેક્ટરને આપવામાં આવશે. તો ચાલો નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અંગે સંસદમાં ખુલાસો થયો છે. યુદ્ધ શરૂ થયા બાદ અત્યાર સુધીમાં 16 ભારતીયોના મોત થયા છે, જ્યારે 75 લોકો ઘાયલ થયા હોવાનું સરકારે જણાવ્યું છે. ત્યાર પછી નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો પાકિસ્તાનના બલુચિસ્તાનમાં કોલસાની ખાણમાં થયેલા ભયાનક વિસ્ફોટમાં ઓછામાં ઓછા 32 ખાણિયાઓના મોત થયા છે અને અનેક લોકો હજુ પણ અંદર ફસાયેલા હોવાની આશંકા છે. તો ચાલો નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો ભારતે લાંબા અંતરની મિસાઇલ ક્ષમતા મજબૂત બનાવવા માટે વધુ એક મહત્વપૂર્ણ પરીક્ષણની તૈયારી શરૂ કરી છે. 6 અને 7 ઓગસ્ટ દરમિયાન હિન્દ મહાસાગર વિસ્તારમાં નૌકાદળ દ્વારા મિસાઇલ ટેસ્ટ કરવામાં આવશે. ત્યાર પછી આગળ વાત કરીએ તો સુરત શહેર અને જિલ્લામાં 24 ઇંચ વરસાદ બાદ જળપ્રલય જેવી સ્થિતિ સર્જાઈ છે. 4,200થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને અનેક વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો સાબરકાંઠાના ઈડરમાં ભારે વરસાદ દરમિયાન પાર્ક કરેલી કાર પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ.
ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો અમેરિકાએ ઈરાનની એરલાઇન મહાન એરને મદદ કરવાનો આરોપ લગાવી ભારતની એક ટ્રાવેલ અને લોજિસ્ટિક્સ કંપની સહિત કુલ 6 સંસ્થાઓ અને વ્યક્તિઓ પર પ્રતિબંધ લગાવ્યા છે. ત્યાર પછી છેલ્લી અપડેટની વાત કરીએ તો હવે વાત એક એવા ચોંકાવનારા ખુલાસાની છે જે જાણીને તમે પણ ચોંકી જશો. ઉત્તર પ્રદેશની એક લોટ મિલમાં લોટની અંદર સફેદ પથ્થરનો પાવડર ભેળવવાનો આરોપ સામે આવ્યો છે. દૈનિક ભાસ્કરના એક ગુપ્ત પત્રકારે સ્ટિંગ ઓપરેશન કરી તેણે દાવો કર્યો કે 25 દિવસ સુધી મજૂર બનીને તેણે મિલની અંદર કામ કર્યું અને આખી પ્રક્રિયા કેમેરામાં કેદ કરી. સ્ટિંગ ઓપરેશન દરમિયાન મિલના કેટલાક કર્મચારીઓએ દાવો કર્યો કે લોટમાં 10થી 20% સુધી પથ્થરનો પાવડર મિક્સ કરી દરરોજ હજારો રૂપિયાનો નફો કમાવવામાં આવે છે. સ્ટિંગ ઓપરેશનમાં એ દાવો પણ કરવામાં આવ્યો છે કે તપાસથી બચવા માટે દર મહિને તેઓ અધિકારીઓને 5,000 રૂપિયાની લાંચ પણ આપતા હતા. તો દોસ્તો હાલ પૂરતો આપણા આ વિડીયોને આપણે અહીં પૂરો કરીએ છીએ. મળશું એક નવી માહિતી અને એક નવા વિડીયો સાથે.